ખરેખર એક મિત્રો સરસ મજાની વાત કરું અને એ વાત તમે પહેલાં સાંભળજો અને પછી તમે વિડીયાને આગળ બગાડજો મારા પ્રભુ. તો જ્યારે સમય આપણે આપણી માના રુદરની અંદર હતા ત્યારે આપણને પરમાત્માએ વચનથી આપણું બંધન કર્યું છે અને જ્યારે પરમાત્મા સાથે બંધાણા ત્યારે આપણે એક જ વચન આપ્યું હતું કે જ્યારે આ સંસારની અંદર હું જન્મ લઈશ ત્યારે પરમાત્મા તારું ભજન કરીશ અને તારું સ્મરણ કરીશ અને તારી સિવાય બીજું કાંઈ પણ જો અજુગતું કે પાપ લાગે એવી કોઈ વસ્તુ કરીશ નહીં. ત્યારે પ્રભુને વિશ્વાસ હતો કે જોજે આ સંસારમાં ગયા પછી ભૂલીશમાં, એટલે મારા પ્રભુ આ સંસારની અંદર આવ્યા પછી જીવનમાં આપણે ન કરવાના કામ કરીએ છીએ અને જે જરૂર હતી તે તમામ આપણે ભૂલી ગયા છીએ. તો સદગુરુની કૃપાથી આપણે જીવનમાં કોઈ એવું કષ્ટ આવે અને કોઈ તકલીફ પડે અને આપણે પરમાત્માને ખોટી રીતે યાદ કરવો પડે એવું જીવનમાં કોઈ કાર્ય કરવાનું નથી મિત્રો. સત્ય કાર્ય કરવું છે, સત્યથી ચાલવું છે, ખોટું ખાવું નથી ને ખોટું કોઈનું લેવું નથી. તો જીવનની અંદર ક્યારેય પણ આપણને ખોટી રીતે પરમાત્મા દુઃખ આપતો નથી મારા પર.